જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરના મહંત પદને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં સામાજિક અગ્રણીઓ પણ સામે આવ્યા છે। ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ નિવેદન આપ્યું હતું કે પૂજ્ય તનસુખગીરી બાપુ ત્યારે ભવનાથ મંદિરના મહંત હતા, ત્યારે તત્કાલીન કલેક્ટર આલોક કુમાર પાંડેએ કેવી રીતે નિમણૂક કરી તે તપાસનો વિષય છે। ગઈકાલે સમાચારમાં મહેશગીરી બાપુના પત્ર જાહેર કર્યાના સમાચાર જોયા, જેમાં એવું જણાવાયું કે પત્રમાં અધિકારીઓ અને સાધુ સંતો વચ્ચે રોકડ વ્યવહારની વાત છે। જો આ બાબત હોય તો આ સનાતન ધર્મને લાંછન લાગે તેવું કૃત્ય છે। પાંડે સાહેબ વખતે કલેક્ટર હતા, તનસુખગીરી બાપુ ભવનાથ મંદિરના મહંત હતા। આલોક પાંડે સાહેબે કઈ રીતે ફેરબદલ કરી અને બીજી નિમણૂકો કરી એ તપાસનો વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક 2015 થી ખોટું થઈ રહ્યું હોય એવું અમને ધ્યાનમાં હતું। તો ગઈકાલે અમે એક ન્યૂઝ જોયા મહેશગીરી બાપુ દ્વારા અને એક પત્ર જાહેર કર્યો કે જેમાં પત્રમાં લખ્યું છે કે ભાઈ અમિતભાઈ શાહને 5 કરોડ રૂપિયા, આલોક પાંડે સાહેબે 50 લાખ, ડોક્ટર રાહુલ ગુપ્તા સાહેબે 50 લાખ। તો આ રીતે જે સાધુ સંતો અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે પૈસાનો વહીવટ દે અને ભવનાથ મંદિરની મહંતની જે નિમણૂક થઈ, તો ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મને લાંછન લાગે એવું કૃત્ય